કેટલા સત્કર્મો જોડ્યા આ પરિવારે. મેં તો આજ સવારે કહ્યું કે હમણાં જ્યાં કથા હોય ત્યાં ઘનશ્યામભાઈ, અમે એક યજ્ઞ અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાથ, ભોજન તો હોય જ, પણ કીડીને કીડિયારું, પક્ષીઓને ચણ, ગાયોને ચારો અને કૂતરાને રોટલો અને લોકોને ભોજન, આ 5 યજ્ઞ અમે સાથે સાથે કરાવીએ છીએ. આ પ્રેરણા મને મળી હતી પાળિયાદથી. મને કે બાપુ એ મને ખબર છે, અમે શરૂ કરી દીધું છે, એની આખી કમિટી બનાવી. મારો રાજીપો વ્યક્ત કરું છું બાપ, આખા પરિવાર તરફ મારી પ્રસન્નતા. એને થવું હતું બસના કંડક્ટર, પણ ભગવાનની કૃપા થાય તો ક્યાંથી ક્યાં માણસ પહોંચે છે, એનો એક સાધુ તરીકે આનંદ વ્યક્ત કરું છું. બીજી વાત, આપ સૌ લાઠીના કલાપીનગરના નગરજનો, આમ તો અમરેલી ઘણી કથા થઈ, આમ ગારિયાધાર થઈ, દામનગર થઈ, લાઠી બાકી હતું. અને આપણે ત્યાં એક કહેવત છે, લાઠી એની ભેંસ, એવી કહેવત છે. જેના હાથમાં લાઠી એની ભેંસ. પણ આ ઉલટાવી નાખ્યું. અહીંયા ભેંસ એટલે પશુના રૂપમાં નથી કહેતો, એક રસ, એક જીવદયા, એ જેની પાસે હશે. લાઠી હોય એને ભેંસ નહીં, પણ આવી રસાળતા જેનામાં હશે એનું લાઠી. અને એવું રસાળતા કવિ કલાપી. હું ભણતો ત્યારે કલાપીના કાવ્યો ભણ્યો છું, અને પાછો શિક્ષક થયો ત્યારે મેં જ્યાં જ્યાં નજર મારી ઠરે આ વિદ્યાર્થીઓને ભણાવ્યું છે. એવા કવિ. અને ખાલી 26 વર્ષની ઉંમરે એ માણસે વિદાય લઈ લીધી. ભરજો બનવા, ગજબનો વ્યક્તિત્વ. ઉમાશંકર જોશી જેવા મોટા સમર્થ સર્જક શિષ્ટ સાહિત્યના, એ ટ્રેનમાં નીકળે ને લાઠીના સ્ટેશને ગાડી ઊભી રહે, અને ત્યાંથી એ પછી કાવ્યાંજલિ આપે ને એમાં એમ કહે કે મને આ ભૂમિ ઉપર સ્નેહની ગીતા વાંચવા મળી. સ્નેહની ગીતા, સ્નેહની ગીતા. આવું એણે એક અંજલિ પણ આપી છે. તો મને વિશેષ આનંદ છે. આ કલાપીનગરની લાઠીની કથા ઘનશ્યામભાઈની ઈચ્છા, એનો મનોરથ અને નક્કી થઈ ત્યારે મને એક મારે આદરણીય વિચારક, એમણે મને પૂછ્યું કે તમે કલાપીના ગામમાં જાઓ છો તો કલાપી વિશે તમે શું કહેશો? તો વિચાર્યું નથી, કાંઈ વિચાર્યું નથી. અત્યારે હું વિચારીને આવ્યો તો કંઈક બીજું કે મારે આ વિષય લેવો. આ નિલેશે મને લખ્યું કે તમે એક વખત બોલ્યા હતા કે મારે માનસ શંકર વિશે બોલવું છે. મેં કીધું ભાઈ તું જેમ કે એમ, બીજું શું. એટલે મેં અહીંયા આવીને વિષય ફેરવી નાખ્યો છે. આ કથાનું શીર્ષક રહેશે. અને આ પાછો શંકર પરિવાર છે. આદિ મહાને કહેતા હતા કે તમારે કલાપી વિશે બોલવું હોય તો તમે એના એ ગામમાં શું બોલશો? હું તો કાંઈ વિચાર્યું નથી. પણ હવે વિદ્વાનોને આપણે બહુ નાના પડીએ. મેં એટલું જ કહ્યું, ત્યાં નથી કીધું, હવે કહું છું કે કલાપીને મારે અંજલિ એક જ પંક્તિઓ આપવી છે.
કલાપી કલા પી ગયો. કલાપી કલા પી ગયો. એ કઈ કઈ કળા પી ગયો એ મને મારા દાદા, મારો સદગુરુ ભગવાન ટચ કરશે એ પ્રમાણે વચ્ચે વચ્ચે હું કહું. કલા તો 64 કલા છે, અથવા તો આપણી અવતાર પરંપરામાં 16 કળાએ પૂર્ણતા આવે છે. આ ભૂમિના એક 26 વર્ષના યુવાન જેણે સમાધિ શબ્દ પણ વાપર્યો છે, એની કવિતામાં સમાધિ શબ્દ વપરાયો છે. તો મારે આટલું જ કહેવું છે કે કલાપી કલા પી ગયો. અને બધી જ કલા કોની પાસે છે રામાયણમાં? શંકર પાસે. સકલ કલા ગુણધામ તુલસી કહે. મહાદેવમાં એ તમામ કલા, એમાંથી કલાપી કેટલી કલા પી ગયો એ વિદ્વાનો હવે ગોત્યા કરે. બાકી કલાપી કલા પી ગયો. આટલું જ કહી અને આગળ વધુ. પૂજ્યપાદ સ્વામીજી એમણે 1000મી કથા માંગી લીધી. એમના મારા તરફનો અહેતુ હેતનો એ ઉભરો છે. બાપ, આપ સૌને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ મનજી બાપા ક્યાં ગયા? મનજી બાપા, મેં કાલે જ કહેતો કે બાપા હું આ ધોળકિયા પરિવારને બધાને ઓળખતો નહોતો ને એના પહેલાથી તમને ઓળખું છું. અને એ પણ કલાપીને નાતે. એક કલાપીના એવોર્ડ બાબતની વાતમાં હું આપને જાણું છું એવું કાલે કહેતો. તો બાપ, આવી એક તીર્થભૂમિ પર જ્યાં ભગવાનજી બાપા જેવા સમર્થ રામાયણ થયા. રૂપાલા સાહેબ, એ મારી કથામાં ક્યારેક 2 દિવસ 3 દિવસ સાંભળવા આવે, પધારે. ગઢડાની તો આખી કથામાં એ પોતે બેઠા. એ મને એકલા હોય ત્યારે મોરારી બાપુ કહે, પણ કથા સાંભળતી વખતે કોઈ ચોપાઈમાં એને ઉભરો આવે ને કે મારો મોરાર, મારો મોરાર, મારો મોરાર. એ જાણે આશીર્વાદ જે છૂટતા હતા દાદાના મોઢામાંથી, એને કેમ ભૂલાય? અને ગુજરાતી ભાષામાં કથા છે. ગુજરાતી એ આપણી ગ્રામ્ય માતા છે. કલાપીની તો એક ગ્રામ્ય માતા છે જ. અને એમાં તો કલાપીને એમ લાગ્યું કે રસહીન થઈ ધરા કે દયાહીન થયો નૃપ. પણ આપણે ગુજરાતી બોલી બોલીને આપણી ગ્રામ્ય માતાને અથવા તો આપણી ગુર્જર ભાષાને રસહીન નથી થવા દીધી. એને સજળ રાખવી છે. અને ભગવાનની કૃપાથી હવે તો કોઈ રાજાઓ છે નહીં, પણ જે આપણી પાસે વડીલો યશસ્વી મહાપુરુષો છે એ કોઈ દયાહીન નથી. એ ભાવ લઈને જગતમાં ફરી રહ્યા છે. એટલે આપણે એ પણ સ્મરીએ. તો બાપ, આ કથાનો વિષય રહેશે માનસ. તુલસીદાસજી શ નથી વાપરતા, સ વાપરે છે. એકદમ ગ્રામ્ય ભાષાનો શબ્દ અક્ષર વાપરે છે. પરંતુ આપણે આનું ટાઇટલ માનસ શંકર. અને આ તો એને આમ બગાસું ખાતા હાકરનો ગાંગડો આવી ગયો ઘનશ્યામભાઈને, કારણ કે એની સરનેમ શંકર છે. એટલે મને ગમ્યું કે મારા યજમાન પરિવાર ને સરનેમ. બીજું, રૂપાલા સાહેબ, હું આ શોભાયાત્રામાં જતો નથી હવે. ગુજરાત વિદ્યાપીઠમાં મોરારજીભાઈ વડાપ્રધાન અને પાછી દશેરામાં નવરાત્રિમાં કથા કરે, અને મારે પાછું ત્યાં જવાનું થયું. અને એક સંસ્કૃતનું ભાગવત વિદ્યાપીઠમાં કૃષ્ણશંકર દાદાના પેલામાં હતું. તે મોરારજીભાઈ બેઠા, આપણે તો પણ અમે રાશિ એક સિંહ રાશિ.
એ મને કે બાપુ તમારી કથા નથી સાંભળી પણ બધા રિપોર્ટો જોયા છે કે તમારી શોભાયાત્રા બહુ મોટી નીકળે છે ને પોથી પહેલાં તો પોથી યાત્રામાં આપણે બધા જતા. મને એમ ધીરે રહી તો તડફડ કરનારા માણસ મને કે બાપુ આ શોભાયાત્રા જરા બરાબર નથી લાગતી. મેં કીધું મોરારજીભાઈ બંધ, શોભાયાત્રા નથી કરવી. ત્યારથી હું ક્યાંય શોભાયાત્રામાં જતો નથી સાહેબ. એક વડીલને મેં આપેલું વચન છે. પણ ઘનશ્યામભાઈ મને કહે બાપુ લાઠી આખું બહુ શણગારાયું છે અને તમે જો એક આંટો મારી લો. મેં કીધું પોથીયાત્રામાં તો નહીં આવું, એ તો એમને ખબર છે. એટલે મને સવારે હું નીકળ્યો સાહેબ, તો હમણાં આપણે ચુનાવના વાતાવરણમાંથી ચૂંટણીમાંથી બહાર નીકળ્યા છીએ. ભગવાને બહુ રૂડા દિવસો આપ્યા છે. પણ એમાં આ લોકો છે ને એ બધા ચુનાવી રોડ શો કરતા હતા. અમે આજ શિવમ રોડ શો કર્યો. નોટ શિવમ ટ્રસ્ટ છે આ લોકોનો. હું વિચારતો હતો કે આ શિવમ રોડ શો આજ થઈ રહ્યો છે એ શોભાયાત્રા નહોતી પણ કલ્યાણનો એક માર્ગની ખોજ હતી કે આપણું કલ્યાણ ક્યાં છે, આપણું શિવમ તત્વ ક્યાં પડ્યું છે, એની રાહનું દર્શન કરવા માટે અમે નીકળ્યા. તો આમ નથી જતો પણ આજે કંઈક જુદા રૂપે મને બહુ આનંદ. લાઠીનો જે સદભાવ જોયો, તમામ ધર્મો, તમામ નાના મોટા સંપ્રદાયો, તમામ પંથો, આ બધા કેટલા ભાવથી લાઠીની એકતા અને નેકતાનું દર્શન કરાવી ગયા આજે સવારે. એની તલગાજરડું પાકી નોંધ લઈ રહ્યું છે. ખુશ રહો બાપ, ખુશ રહો. સૌજીભાઈ મેં આવીને પહેલું પૂછ્યું પાણીનું કેમ છે તળમાં. મને ખબર હતી. બધાએ કીધું, પછી નામ આપ્યું કે સૌજીભાઈ આ કર્યું, પગમજીભાઈ આ કર્યું. ગામડામાં પાણીનું ભગવાનની કૃપા છે. અને આપણે તો પાછા ઓલું પાણી ન હોય તો આપણામાં તો છે ને સાહેબ. એટલે આપણે મોડા ન પડીએ કોઈ દિવસ સાહેબ. એવા લાઠીમાં પહેલી વખત કથા લઈને આવવાનું થયું. બાકી તો અવારનવાર હું દુધાળા ગયો, દાદાનો વડલો ત્યાં એના કાર્યક્રમમાં હતો. આ પંથકમાં તો બહુ આવવાનું થયું. અને રૂપાલા સાહેબ મને જે આમંત્રણ આપે હું સ્વીકારી જ લઉં. નહીંતર મેં નક્કી કર્યું કે હવે બીજા કોઈ કાર્યક્રમમાં જવું નહીં. એમને ખબર. મને કે બાપુ સંકોચ ન થાય તો મને ગમે. મોટી બાની વાડીમાં હું ગયો, સ્કૂલમાં ગયો. સ્કૂલમાં તો કાલે એક પીરિયડ લઈને આવ્યો કાલે રૂપાલા સાહેબની સ્કૂલમાં. હું બોલ્યો હતો કે ભાઈ મેં આ ઉદ્ઘાટન કર્યું છે, આપણા આદરણીય મુખ્યમંત્રી સાહેબ પણ હતા અને મેં કીધું હું સરપ્રાઈઝ વિઝિટ લઈશ. તે કાલે હું અહીંયા લાઠી આવતા રૂપાલા સાહેબની સ્કૂલમાં ગયો. બરાબર પ્રાર્થના સભા જ હતી બરાબર. અને હું ઓચિંતા ગયો અંદર. મેં કીધું લાવો ડસ્ટર લાવો, ચોક. મેં છોકરાઓનો ક્લાસ લીધો, ભણાવ્યું. કારણ કે મૂળ તો આપણું ખોળ્યું હોય ને, એટલે આનંદ આવ્યો. આ ભૂમિમાં કંઈક છે એટલું પાકું છે. કૃષ્ણ બિહારી નૂરનો શેર છે કે યહાં કોઈ થા और अभी ठहरा भी है, यहाँ कोई था और अभी ठहरा भी है क्योंकि घर की दहलीज पे उजाला है बहुत, क्योंकि प्रकाश છે, એક નૂર છે. આમ તપેલું છે, આમ ચાર્જ થયેલું, ઓલરેડી ચાર્જ થયેલું. તો મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું આ બાને. તો બાપ 9 દિવસ સુધી આપણે, મેં વિષય એ કર્યો હતો પણ આ નીલિયાએ બધું ફેરવી નાખ્યું યાર. મેં વિષય નક્કી કર્યો હતો માનસ રામચરિત. આમ તો રામચરિત માનસ છે પણ માનસ રામચરિત, એની 2 ચોપાઈઓ પણ નક્કી કરી નાખી હતી. આને બધું ઊંધું નાખી દીધું. પણ ઊંધું ન નાખ્યું, હવળું પીડ્યું બધું. માનસ રામચરિત, રામચરિત ચિંતામણી ચારો, સંત સુમતિ તિય સુભગ સિંગાર. રામચરિત અતિ અમિત મુનિસા.
કહી ન શકાય સત કોટી અહિંસા. આ બે ચોપાઈઓ પણ મેં નક્કી કરેલી. પણ મહાદેવ બહાર બેઠા છે. આદિ શિવ ઓમકાર અમે ગાતા રહ્યા. તો માનસ શંકર અભિષેક કરીશું આપણે 9 દિવસ. પ્રસંગો તો લઈશું જ, અને સાથે સાથે આ સાત્વિક તાત્વિક અને વાસ્તવિક એ સંગમ કરીશું ત્રિવેણી કથામાં. તો બાપ જે ચોપાઈઓ લીધી છે સહજ પછી આણે કીધું એટલે મેં ઉપાડી લીધું કે ચોપાઈઓ તો પછી ક્યાં નક્કી કરવા જાઉં, પછી જે આવ્યું તે. અને અમે પતંજલિના ન્યાય પ્રમાણે ધ્યાન પછી સમાધિ બધું આમ 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 બધું લાગે છે. તો ફરી એક વખત એ ચોપાઈ હું ગાઈ લઉં, આપ યાદ રાખજો, અને એના ઉપર આપણે સંવાદ કરતા રહીશું. તબ શંકર દેખે એ ધરી ધ્યાન તબ चरित सब जाना सती जो रूप संभारा लागी समाधि अखंड अपारा लागी समाधि अखंड तब शंकर देखे धरि जो कीना चरित सब जाना देखे वो धरि ध्यान તો આ બે પંક્તિઓના આધારે આપણે સંવાદ કરતા રહીશું કથામાં. પહેલા દિવસે કથાનો એક ક્રમ હોય છે કે સદગ્રંથનો પરિચય શ્રોતાઓને કરાવવાનો. આ દેશમાં રામાયણનો પરિચય કોને ન હોય? મહાત્મા વિશ્વબંધ ગાંધી બાપુ કહેતા કે મહાભારત અને રામાયણ વિશે જે ન જાણતા હોય એને ભારતીય હોવાનો અધિકાર નથી. આવું થોડા કડક નિવેદન ગાંધી બાપુનું હતું. તો સાહેબ
આપને બધાને ખબર છે, પણ પહેલા દિવસની કથામાં હંમેશા મહાત્મ એટલે ગ્રંથ પરિચય. મારી દૃષ્ટિએ 7 સોપાનમાં આ કથા છે, આપ જાણો છો. પ્રથમ સોપાન બાલકાંડ, બીજું સોપાન અયોધ્યા, ત્રીજું અરણ્ય, ચોથું કિષ્કિંધા, પાંચમું સુંદર, છઠ્ઠું લંકા અને 7મું ઉત્તરકાંડ. પહેલું સોપાન વાલ્મીકી અને કાંડ શબ્દ વાપરે છે, તુલસીદાસજી સોપાન શબ્દ વાપરે છે. એના મંગલાચરણમાં ગોસ્વામીજી 7 મંત્રો દ્વારા મંગલાચરણ કરે છે. વર્ણાનામ અર્થસંગાનામ રસાનાં છંદસામપી મંગલાનાંચ કર્તારૌ વંદે વાણી વિનાયકો ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્મીશ્વર. 7 મંત્રોમાં સંતોએ એના ઉપર બહુ પ્રકાશ પાડ્યો કે 7 મંત્રો શું કામ લખ્યા. એ બધો માનસનો ગગનમાં વિહાર કરવા જેવું છે, પણ અત્યારે એમાં ન જઈએ. સંસ્કૃતમાં શ્લોકો લખ્યા 7 પહેલા બાલકાંડમાં, પણ પછી તુલસીદાસજી ગ્રામ્ય ગીરામાં આપણી દેહાતી ભાષામાં, આપણી ભોજપુરી, અવધી, હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો છે, પણ એ પણ ઠેઠની ભાષા. એમાં આખા સદગ્રંથને, કારણ કે તુલસીને શ્લોકને લોક સુધી પહોંચાડવો હતો, કારણ કે શ્લોક બધા ન સમજી શકે અને સામાન્યમાં સામાન્ય માણસ પણ રામચરિત માનસના રહસ્યોને સમજી શકે. એટલે ગ્રામ્ય ગીરામાં તુલસીદાસજી આવે છે અને 5 સોરઠા લખીને એ કથાનો આરંભ કરે છે. આપે મેં સંગીત નહોતું ત્યારે કહેલી આ વાત છે કે એક ગુણાઢ્ય નામનો એક માણસ હતો. ગુણાઢ્ય, આ જે શબ્દકોશમાં શબ્દો તમે લો તો આવા શબ્દો બહુ જ આપણને ચિંતન કરવા પ્રેરે. ગુણાઢ્ય, ધનાઢ્ય, પ્રેમાઢ્ય, વિરાઢ્ય, ચરિતાઢ્ય, આ બધો શબ્દકોશ જોવા જેવો છે. ખેર, એના વિશે ક્યારેક પછી. ગુણાઢ્ય નામનો એક માણસ હતો અને એ સંસ્કૃતનો કાળ, મોટા મોટા સદગ્રંથો, સંસ્કૃત વિદ્વાનોનું એ બધું સર્જન, આખું વાંગમય. અને રાજા પણ એવો રસિક, સંસ્કૃત ભાષાનો જાણતર, અને એના દરબારમાં સંસ્કૃત ગ્રંથોનું પઠન પાઠન, એના ઉપર ચર્ચાઓ, આવું બધું થાય. એમાં એક આ ગુણાઢ્ય નામનો એક માણસ, સાહેબ, એણે લોક ભાષામાં, આપણી ભાષામાં, દેહાતી ભાષામાં એક ગ્રંથ લખ્યો. હવે સંસ્કૃત ભાષા તો આને સ્વીકારે નહીં, અને એ કાળ એણે ખૂબ મહેનત કરીને 2-3 વર્ષ તપસ્યા કરીને ગ્રંથ તૈયાર, બિલકુલ લોક બોલીમાં. એમાં લોક વાર્તા, લોકગીતો, અનેક પ્રકારનું લોકભોગ્ય, છેલ્લો માણસ સમજી શકે પરમ રહસ્યને એવી ભાષામાં એક ગ્રંથ તૈયાર કર્યો. એને કોઈએ કહ્યું કે રાજા બહુ કદરદાન છે. એ ગ્રંથ લઈને રાજાના દરબારમાં આવે છે. પંડિતો બધા બેઠા છે, આપણી દેવ ગીરાના ઉપાસકો. મહારાજા, હું તો દેહાતથી, ગામઠી ભાષામાં બોલનારો. આ તુલસીદાસજી ગામઠી ભાષામાં કથા લખી, એના અનુસંધાનો આપને કહેવા જાઉં છું. સાહેબ કે હું તો લોક ભાષાનો માણસ છું. એ પંડિતો હસવા માંડ્યા. હવે આ શું કહે છે, આમાં શું હોય? એણે 2-3 પોતાની પોથી ખોલીને 2-3 પાના ખોલીને લોકભોગ્ય ભાષામાં સુંદર વાતો પેશ કરવાની કોશિશ કરી, પણ પંડિતોએ ઇનકાર કર્યો કે આ ન ચાલે. રાજાએ પણ કહ્યું કે નહીં ભાઈ, અમારો દરબાર તો આ આટલું મોટી શિષ્ટ ભાષાને વરેલો છે. બહુ દુઃખી થયો એ માણસ. ભલે બાપુ, મહારાજાને કહે, હું અધિકારી નથી આ કચેરીનો, ઓચિંતા આવી ચડ્યો
મારી પાસે એવું કોઈ ભાષા વૈભવ નથી, હું સંસ્કૃતને પગે લાગુ પણ હું એને જાણતો નથી, મેં તો મારી ભાષામાં આ બધું લખ્યું છે. પોતાનું પોથી બાંધી અને સાહેબ નીકળી ગયો, જંગલમાં વયો ગયો. નદી વહે છે, ગાઢ જંગલ છે, પશુ પક્ષી વન્ય પ્રાણીઓથી સભર છે બધું. અને આણે લાકડા 2-4 પથ્થર મૂકીને ધૂણી દેખાવી આ માણસ. અને એ લોકભોગ્ય ભાષામાં લખેલા ગ્રંથના સોરઠાઓ, છંદો, દોહાઓ, એના વાર્તાના પ્રસંગો, જુદું જુદું જે કંઈ વૈવિધ્ય હતું એની પાસે, એ એક એક પોથીનું પાનું લે, વાંચે અને અગ્નિમાં હોમી દે. બીજું પાનું લે, વાંચે અને અગ્નિમાં હોમી દે. ત્રીજું પાનું લે, વાંચે અને અગ્નિમાં હોમી દે. 3 દિવસથી આ માણસ બેઠો છે હવન કરવા. રાજા એ વખત સ્વાભાવિક, રાજા તો મરઘિયાના શોખીન હોય ને એનો આહાર પણ એવો જ સૌની જે રીત હોય તે. એટલે એના શિકારીઓ રાજાને એનો ભાવતો ખોરાક, પ્રાણીઓનો માંસ કે જે ખાતા હોય તે. એ તો રાષ્ટ્રના સદભાગ્ય છે કે આપણા રાષ્ટ્રનો એક વડો યશસ્વી મહાપુરુષ એવો દિલ્હીમાં બેઠો છે, હા, કે બીજું તો ખાવામાં આવે નહીં, બીજાને ખાવાય દેતો નથી, બેઠો છે. અને હમણાં તો રૂપાલા સાહેબ બહુ રાજી થયો. 2 દિવસ પહેલા તમને બધાને ભેગા કરી જે બાજરાના રોટલા ખવડાવ્યા છે જાડા ધાનના, હું બહુ રાજી થયો કે આપણો નંબર લાગ્યો ભાઈ. આમાં આપણે રોજ બાજરો, જાડું ધાન, બાજરો અને જુવારનું જે, કારણ કે વૈશ્વિક દિવસ બાજરાના નામે આવવાનો છે, એટલે આપણા માટે કેટલું બાજરો ખાજો. થોડો ગરમ લાગે જે કાયમ ન ખાતા હોય, બાજરો તો મને બહુ ગમ્યું સાહેબ. તો બાપ રાજા તો મૃગ્યા કરે ને એ બધું એનો જે ખોરાક હોય તે. એ વખતે પેલા શિકારીઓ રાજાના માટે તાજા પશુઓને મારીને લઈ આવે બધું, અને એના રસોઈ ઘરમાં બધું. રાજા જમવા બેસે 3જા દિવસ પછી પણ એને સ્વાદ ના આવે, ટેસ્ટ જ ના આવે. તો વિવિધ મૃગન કર હંમેશા રાંધા, તુલસીદાસજી લખે છે. આવું એક રજવાડામાં આવું બધું ચાલતું હોય. ખેર, તો સાહેબ એનો રસ ન પડે, ગુસ્સે થયા કે તમે મારા માટે ખોરાક બરાબર લાવતા નથી, આમાં ક્યાંય રસ નથી, આમાં સ્વાદ નથી, આમાં કોઈ. બધા બિચારા શું બોલે, પણ રાજાએ બહુ ગુસ્સે થઈને કીધું કે કેમ આવો મારા માટે તમે તૈયાર બરાબર નથી કરતા, ના શું લાવો છો મારા માટે? શું પશુ પક્ષી મરી ગયા છે? એ રાજાને અહીંનો રાજાને બેની હરખામણી કરો તો એ પંખીની ઉપર પથ્થરો ફેંકી દીધો. કેટલી મોટી જીવ દયાનો સંદેશ! ભૂત દયા વિસ્તારય તારય સંસાર સાગર. જો શંકરાચાર્ય ભગવાન, એની રેન્જ તો જુઓ લાઠીની. નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતા. અને કલાપીની વેદના ત્યાં એ છે કે બીજું તો કઈ નહીં થાય, બીજું તો નથી, જીવી ગયું પાછું, અને પાછું એ તો બેઠું થયું. પણ કલાપીને જે વેદના થઈ છે કે મારી પાસે તો કોઈ દિવસ નહીં આવે ને, કારણ કે એક વખત શ્રદ્ધા ગઈ પછી દુસરે. કેટલું મોટું સૂત્રપાત કરે છે કલાપી કે એક વખત જ્યારે શ્રદ્ધા વહી જાય છે પછી શ્રદ્ધા લાગવી બહુ કઠિન. બહુ પ્રસિદ્ધ કાવ્ય. આ રાજા થોડોક સંવેદનહીન હતો, બધું એવું ખાતો હતો, એને રસ નહોતો પડતો. માણસો ઉપર ખીજાયો કે કેમ તમે આપણા બધા મૃગોના અંતે બધું પતી ગયું છે? તો કે માલિક, એક કોક લોક ભાષાનો ગ્રંથ લઈને જંગલમાં બેઠો છે અને પાઠ કરીને એને બધા પશુ પક્ષીઓ ખાવા પીવાનું ભૂલી અને તન્મયતાથી એની હામું જોઈ રહ્યા છે. બધા ખાવાનું ભૂલી ગયા છે. અને પરિણામે 3 દિવસમાં જંગલના પશુ પક્ષીઓ દુર્બળ બની ગયા છે.
કારણ કે કોક આવ્યો છે એની પોથીને સાંભળવામાં. ભાષા તો જુદી છે, પણ ભાવ તો બધાને સ્પર્શે ને, બધા તલ્લીન છે. તેથી અમે તમારા માટે સશક્ત પ્રાણીને મારીને લાવી નથી શકતા, હાડકા અને સુખા. ઓ તો આપણા દરબારમાં આવ્યો તો કાંઈ જ છે, રોતો જાય છે, પોતાના ગ્રંથના પાના વાંચતો જાય છે ને હોમતો જાય છે, ને પશુ